પૂર્ણ આંતરિક પરાવર્તનનું નિદર્શન આકૃતિ સાથે સમજાવો. તો લેઝર ટોર્ચ કે પોઇન્ટરની મદદથી બધી પ્રકાશીય ઘટના ખૂબ સરળતાથી દર્શાવી શકાય છે. એક કાચના બીકરમાં સ્વચ્છ પાણી ભરો. એક સાબુ વડે આ પાણીને થોડો સમય હલાવો એટલે પાણી કેવું થશે? ડોળું બની જશે, ક્લુષિત બની જાય. ડોળું એટલે ક્લુષિત બની જાય. લેઝર કિરણોને આ ક્લુષિત પાણી પર આપાત કરો. તમે પાણીમાં તેનો પ્રકાશિત માર્ગ જોઈ શકશો. બીકરના તળિયાના ભાગ પરથી લેઝર કિરણને એવી રીતે આપાત કરો કે તે બીજા છેડે પાણીની સપાટી પર આપાત થાય. શું તમે આપાત કિરણનું આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન જોઈ શકો છો? આકૃતિ એમાં દર્શાવેલું છે. આ આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ, આ પરાવર્તિત કિરણ. એટલે આંશિક વક્રીભવન થાય અને આંશિક પારગમન થાય. હવે બીકરની એક બાજુથી લેઝર કિરણ એવી રીતે આપાત કરો. વધારે ત્રાંસુ કરવાનું છે કે પાણીની ઉપરની સપાટી પર વધુ ત્રાંસુ આપાત થાય. આકૃતિ બીમાં દર્શાવેલું છે. ધીમે ધીમે લેઝર કિરણ દિશા બદલી એવી રીતે ગોઠવો, એવો ખૂણો શોધો કે પાણીની સપાટી ઉપરનું વક્રીભવન અદૃશ્ય બની જાય. એટલે વક્રીભવન થાય જ નહીં. વક્રીભવન, આ જે વક્રીભવન થતું હતું આ ભાગ જતો રહે, અદૃશ્ય બની જાય. વક્રીભવન થાય જ નહીં. અને આપાત કિરણનું પાણીમાં જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ પૂર્ણ આંતરિક પરાવર્તનનું સૌથી સરળ નિદર્શન છે. આ પાણીને કાચની લાંબી નળીમાં ભરી આકૃતિ સીમાં, આ આકૃતિમાં આકૃતિ સીમાં બતાવ્યા પ્રમાણે નળીની ઉપરથી લેઝર કિરણ આપાત કરો. લેઝર કિરણની દિશા એવી ગોઠવો કે નળીની દિવાલ ઉપર આપાત થાય. ત્યારે દરેક વખતે તે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. ઓપ્ટિકલ ફાઇબરમાં બરાબર આ જ રીતે અનેક વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. એક ખાસ નોંધવાનું કે લેઝર કિરણ ક્યારેય તમારી આંખમાં સીધું કે અન્યના ચહેરા ઉપર કે આંખમાં આપાત ન થાય તેની કાળજી રાખો. કુદરતમાં પૂર્ણ આંતરિક પરાવર્તન અને આ ઘટના પ્રાદ્યોગિકી ઉપયોગો ક્રમશઃ જણાવો. 4 ઉપયોગોમાંથી આપણે 2 ઉપયોગો લઈશું. મરીચિકા છે, હીરો છે, પ્રિઝમ છે અને ઓપ્ટિકલ ફાઇબર્સ છે. એમાં આપણે 2 વસ્તુ સમજી લઈએ કે પહેલું લઈએ મરીચિકા. શબ્દ જાણીતો છે, 10મા ધોરણમાં તમે શીખી ગયેલા છો. મરીચિકા ઉનાળાની ગરમીમાં જમીનમાં સંપર્કમાં રહેલી હવા ઉપરના સ્તરની હવા કરતાં વધુ ગરમ થાય છે. વક્રીભવનાંક
હવાનો વક્રી વળાંક તેની ઘનતા વધે તેમ વધે છે. વધુ ગરમ હવા ઓછી ઘટ હોય અને પાતળી હવાનો વક્રી વળાંક ઓછો હોય. હવાના પ્રવાહો નાના હોય, હવા સ્થિર હોય તો જુદા જુદા સ્તરોની પ્રકાશીય ઘનતા ઊંચાઈ સાથે વધે છે. નીચેથી ઉપર જાઓ એમ ઘનતા વધે, વક્રી વળાંક વધે. એટલે ઝાડ પરથી, ઊંચા પદાર્થ પરથી આવતું કિરણ જમીન પર આવતા સતત ઘટતા વક્રી વળાંકમાંથી પસાર થાય છે. સતત ઘટતા વક્રી વળાંકમાં પસાર થાય છે. અને ઘટતું વક્રી વળાંક હોય એટલે હંમેશા લંબથી સતત દૂર જતું જાય. એટલે આવા પદાર્થમાંથી આવતું કિરણ સતત રીતે લંબથી દૂર તરફ વિચલન પામે છે. અને જમીનની નજીકની હવા માટે આપાતકોણ ક્રાંતિકોણ કરતાં વધે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના પામે છે. આ આકૃતિ બીની અંદર દર્શાવ્યું છે કે દૂરના નિરીક્ષકને પ્રકાશ ક્યાંક જમીનની નીચેના ભાગ પરથી આવતો હોય, કારણ કે આ ઝાડ છે, ધીરે 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 આ રીતે આવે, પછી આમ જાય એટલે અહીંથી એને અહીંયા ઝાડની ટોચ દેખાય. આ રિયલ છે ને આ એને ભાસ થાય છે, કારણ કે આ શું થયું, આમ થઈને આમ પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. પૂર્ણ આંતરિક પરાવર્તન થયું એટલે અહીંયા જોનારને આ ઘટના અહીંયા બની હોય એવું લાગે. નીચેના ભાગ પરથી આવતો હોય તેવો ભાસ થાય. અને જમીન પર પાણીનું ખાબોચિયું હોય અને તેમાં ઝાડનું પ્રતિબિંબ રચાતું હોય તેવું માની લે છે. દૂરના ઊંચા પદાર્થોની આવા ઊંધા પ્રતિબિંબો નિરીક્ષકને પ્રકાશીય ભ્રમણમાં નાખી દે છે. આ ઘટનાને મરીચિકા કહે છે. ગરમ રણ પ્રદેશોમાં આવી મરીચિકા દેખાવાનું સામાન્ય છે. તમે પણ આની અનુભવ કરેલો જ હશે. તમે જાણો છો કે ગરમીના દિવસે બસમાં કે કારમાં જતા ખાસ કરીને હાઈવે પર દૂરના રસ્તાના ભાગ ભીનો દેખાય છે, પરંતુ તમે તે સ્થળે પહોંચો ત્યારે કોઈ ભીનાશ દેખાતી નથી. આ પણ મરીચિકાને લીધે છે. હવે આપણે લઈએ છીએ ઓપ્ટિકલ ફાઇબર્સ. વર્તમાન સમયમાં ઓડિયો અને વિડિયો સિગ્નલોનું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબર્સનો વિસ્તૃત ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબર્સમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો જ ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબર ઉચ્ચ ગુણવત્તાવાળા ફ્યુઝ ગ્લાસ અથવા તો ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. દરેક ફાઇબર ચોક્કસ ગર્ભ એટલે કોર અને ચોક્કસ આવરણ એટલે કોટિંગ ધરાવે છે. ગર્ભના દ્રવ્યનો વક્રી વળાંક આવરણ એટલે કે ક્લેડિંગ ધરાવે છે. જ્યારે ફાઇબરના એક છેડેથી પ્રકાશનું સિગ્નલ યોગ્ય કોણે આપાત થાય ત્યારે ફાઇબરની લંબાઈ પર જ તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે.
જ્યારે ફાઇબરના એક છેડેથી પ્રકાશનું સિગ્નલ યોગ્ય કોણે આપાત થાય ત્યારે ફાઇબરની લંબાઈ પર તેનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. છેવટે બીજા છેડેથી નિર્ગમન પામે છે, જે આકૃતિમાં દર્શાવેલું છે. અહીં પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી તેની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થતો નથી. ઓપ્ટિકલ ફાઇબરની રચના એવી રીતે કરવામાં આવે છે કે અંદરની બાજુ પર આપાત થતા પ્રકાશ સામેની બાજુ પર ક્રાંતિકોણ કરતાં મોટા કોણે આપાત થાય. ફાઇબર વળેલા હોવા છતાં પ્રકાશ તેની લંબાઈ પર સરળતાથી ગતિ કરી શકે છે. આમ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ઓપ્ટિકલ પાઇપ તરીકે કરી શકાય. ઓપ્ટિકલ ફાઇબરનો જથ્થો એટલે કે બંડલ બનાવીને તેના વિવિધ ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત સંકેતો ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેને પ્રસારિત કરવામાં અને ઝીલવામાં ઓપ્ટિકલ ફાઇબર્સનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. આ વિદ્યુત સંકેતોને યોગ્ય ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ ઓપ્ટિકલ ફાઇબર ઓપ્ટિકલ સિગ્નલનું પણ પ્રસારણ કરવામાં પણ વાપરી શકાય. ઉદાહરણ તરીકે ઓપ્ટિકલ ફાઇબરને પ્રકાશીય નળી તરીકે વાપરી અન્નનળી, જઠર અને આંતરડા જેવા શરીરના આંતરિક અવયવોની દ્રશ્ય તપાસ થઈ શકે છે. બહુ સામાન્ય બનેલા ડેકોરેટિવ લેમ્પ તમે જોયા હશે, જેમાં પ્લાસ્ટિકના ફાઇબરોના મુક્ત છેડે ફુવારાના આકાર બનાવે. તેઓ એક છેડો મુક્ત અને બીજો છેડો લેમ્પ સાથે જોડેલો હોય છે. હવે એક સ્વિચ ઓન કરીએ તો દરેક ફાઇબરમાં પ્રકાશ તળિયેથી પસાર થઈ ફાઇબરના છેડે પ્રકાશી ટપકું રચે છે. આ પ્રકારના ડેકોરેટિવ લેમ્પમાં વપરાતા ફાઇબર ઓપ્ટિકલ ફાઇબર જ છે. ઓપ્ટિકલ ફાઇબર બનાવવાની મુખ્ય જરૂરિયાત એ છે કે પ્રકાશ તેમાં ખૂબ લાંબા અંતર સુધી મુસાફરી કરે, તેમ છતાં ખૂબ ઓછા પ્રમાણમાં એનું શોષણ થાય, એટલે ટૂંકમાં પ્રકાશનો વ્યય થાય નહીં. તેનું શુદ્ધિકરણ અને ચોક્કસ પ્રકારના ક્વાર્ટઝ જેવા દ્રવ્ય બનાવવાથી આવું શક્ય બને છે. સિલિકા ગ્લાસ ફાઇબરમાં પ્રકાશ 1 કિલોમીટર સુધી પ્રસારણ પામે છે, ત્યારે 95% વધારે પ્રકાશનું પ્રસારણ કરી શકાય છે.